નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ મામલતદાર કચેરીએ મધ્યાહન ભોજનના વર્કરો દ્વારા જિલ્લામાં કેન્દ્રીય સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાની યોજના રદ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યો। 1984 થી ચાલે છે। આમાં નજીવા માનવ વેતન એટલે 200 થી અમે સમાવેશ થયેલા છે। આમાં નિરાધાર, તકતા, વિધવા બહેનોનો બી સમાવેશ થાય છે। જો આ કેન્દ્રીય રીતે રસોડાની આયોજન કરવામાં આવે તો અમારા ગરીબ સંચાલક ભાઈઓ બહેનો, વિધવા તકતા બહેનોની રોજીરોટી છીનવાઈ જાય એવી અમારી એક સરકારને નમ્ર વિનંતી, બે હાથ જોડી અને નમન કરીએ છીએ કે અમારી રજૂઆત અંગે અંગ સાંભળે એવી એક જાલોદ મધ્યાહન ભોજન પ્રમુખ ભુરાભાઈ તરફથી રજૂઆત છે સાહેબ। હાલ દાહોદ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારોમાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનામાં મૂળભૂત રીતે શાળાઓમાં આવેલ કિચન શેડ અને ઉપલબ્ધ સંસાધનો અને રસોઈ બનાવતા સ્થાનિક વિધવા ત્યક્તા મહિલાઓ દ્વારા 1984 થી આ યોજનામાં કામ કરી રહેલ છે। જે આ અમલી યોજનાનું સ્વરૂપ ફેરવીને કેન્દ્રીય રસોડાની યોજના માટે ખાનગી સંસ્થાઓમાં જમીન ફાળવવા સેન્ટ્રલાઇઝ કિચન બનાવવા માટે શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા કલેક્ટર દાહોદના અને તારીખ 27/11/2024ના રોજ પત્ર લખવામાં આવ્યા છે। જે સંદર્ભે મધ્યાહન ભોજનમાં કામગીરી કરતા વર્કરો દ્વારા જણાવવામાં આવ્યું કે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના તારીખ 16/4/2019ના રોજ રાજપથની મુખ્ય સૂચનાઓ મુજબ પ્રત્યેક શાળાઓના કમ્પાઉન્ડમાં ભોજન બનાવવા પાયાની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ। એ મુજબ ગુજરાત રાજ્યમાં 1984 થી દાહોદ જિલ્લાની તમામ શાળાઓમાં કિચન ક્રમ શેડ, ભોજન બનાવવાના તમામ સાધનો, ગેસ કનેક્શન જેવી પાયાની તમામ સુવિધાઓ ગુજરાત સરકાર દ્વારા છેવાડા સુધીના તમામ ગામોની શાળાઓમાં પૂરી પાડવામાં આવેલ છે। તેમજ રસોઈ બનાવવા માટે સ્થાનિક સંચાલક, રસોઈયા હેલ્પર સહિતના તમામ સ્ટાફ અને માન્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠાના નિગમ દ્વારા અનાજ, કઠોળ, તેલ, દાળ મેનુ મુજબની વાનગી બનાવવામાં આવે છે અને જિલ્લાની તમામ શાળાઓમાં બપોરનું ગરમ ભોજન અને સાંજનો ગરમ નાસ્તો બાળકોને આપવામાં આવે છે અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ બાળકોને ગરમ અને તાજું ભોજન પીરસવા માટે આદેશ કરેલ છે અને તે મુજબ તમામ શાળાઓમાં સ્થાનિક શાળા કક્ષાએ મધ્યાહન ભોજન સ્ટાફ, સંચાલક, રસોઈયા, મદદનીશ દ્વારા ગરમ અને તાજું ભોજન બનાવી બાળકોને ખવડાવવામાં આવે છે। વધુમાં દરેક તાલુકા લેવલે કેન્દ્રીય રસોડાની યોજના માટે ખાનગી સંસ્થાઓને જમીન ફાળવવા શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા કલેક્ટર દાહોદને 27/11/2024ના રોજ પત્ર લખવામાં આવેલ છે। તો મધ્યાહન વર્કરો દ્વારા દાહોદ જિલ્લાના તમામ મધ્યાહન ભોજન સંચાલકો રજૂઆત કરેલ છે કે જો આ રીતે જમીન ફાળવી કેન્દ્રીય રસોડા બનાવવામાં આવશે તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જેવા કે શાળામાં ભણતા દરેક બાળકોને સ્થાનિક શાળા કક્ષાએ શાળાના તમામ શિક્ષકોની તેમજ સ્થાનિક ગામ લોકોની નજર બનતા ગરમ ભોજન અને ગરમ નાસ્તાથી શાળાના બાળકો વંચિત થઈ જશે। સેન્ટ્રલાઇઝ કિચનમાં બનાવવામાં આવતું ભોજન શાળા કક્ષા સુધી પહોંચતા ઠંડુ પડી જશે, જેથી શાળાના બાળકો ગરમ ભોજન અને ગરમ નાસ્તાના લાભથી વંચિત થઈ જશે। દાહોદ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ અમુક શાળાઓમાં આવવા જવા માટે શાળાઓ એકબીજાથી દૂર હોય શાળા કક્ષા સુધી ભોજન પહોંચતા મોડું થઈ જવા પામશે, જેથી બાળકોને ગરમ અને તાજો ખોરાક મળી શકશે નહીં। વધુમાં માનનીય રાજ્ય સરકાર દ્વારા 1984 થી આજ દિવસ સુધી સ્થાનિક શાળા કક્ષાએ ભોજન બનાવવા માટે આધુનિક રસોડાના તમામ વાસણો જેવી પાયાની તમામ આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ હતી અને તે અંગે ફાળવવામાં તેમજ ખર્ચ કરવામાં આવેલ તમામ ગ્રાન્ટનો વ્યર્થ ખર્ચ થઈ જવા પામશે। આમ સેન્ટ્રલાઇઝ રસોડાથી બાળકોને ગરમ અને તાજું ભોજન અને ગરમ નાસ્તો આપવાના અભિયાનનો તેમજ માનનીય ગુજરાત સરકારના કુપોષણ મુક્ત ગુજરાત બનાવવાના અભિયાનમાં મોટી રૂકાવટ આવશે। તમામ બાબતો તેમજ દાહોદ જિલ્લાની સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ મુજબ સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાની યોજનાની કામગીરી તાત્કાલિક બંધ અને રદ કરવામાં આવે તેવી દાહોદ જિલ્લાના તમામ સંચાલકો વતી આવેદનપત્ર આપી વિનંતી કરવામાં આવેલ હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।